સ્વાગત છે। આજના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ બાળ લગ્ન અટકાવવામાં મોટી સફળતા મળી હતી। બાળ લગ્ન સમાજ માટે અભિશ્રાપ છે, જે બાળકના બાળપણને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખે છે। કુમળ વયના બાળક તથા બાળકી સામાજિક આર્થિક જવાબદારીઓથી કચડાઈ જાય છે, તેના સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસર જોવા મળે છે। એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાર સલેડા ગામમાં બાળ લગ્નની માહિતી આપવામાં આવેલ હતી, જેના આધારે તાત્કાલિક બાળ લગ્ન અટકાવવા અંગે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં સંભવિત બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળેલ છે। ફતેપુરા તાલુકાના બાર સલેડા ગામમાં સગીર બાળકને તેના પિતા અને કુટુંબીજનો દ્વારા લગ્નની તૈયારી કરીને છોકરાની જાન વાજતે ગાજતે ઢોલના ધબકારે લઈ જવામાં આવી રહી હતી। તે દરમિયાન બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને રેડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસની ગાડીઓ જોતા જાનૈયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક કરી બાળ લગ્ન અટકાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અધિકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ બાળકીની ઉંમર 18 વર્ષ અને બાળકની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો તે બાળક જ ગણાય છે। બાળ લગ્ન કરાવનાર માતા પિતા અને તેમાં સહયોગ આપનાર તમામને 1 લાખનો દંડ અને 2 વર્ષની સખત સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવેલ છે, તેની સમજણ પાડવામાં આવી હતી અને બાળ લગ્ન અટકાવવામાં સંપૂર્ણ સફળતા મળી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।